हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 10 ની અંદર નવું ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં છેલ્લે આપણે બે લેક્ચર છે એ મૂકેલા। પહેલું લેક્ચર તો કે એના સૂત્ર ત્રિકોણમિતિના ગુણોત્તર પ્રમાણના સૂત્ર અને એના ઉપરથી તો કે એક બે ઉદાહરણ ગણ્યા હતા અને ત્યારબાદ તો કે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર પહેલો બીજો અને ત્રીજો આપણે જોયો હતો। આજે દાખલા નંબર 4 જોઈએ સ્વાધ્યાય 8.1 નો। તો એની અંદર આશા રાખું છું કે પહેલા તમે બધા સૂત્ર છે એ પાકા કરેલા હશે। હવે દાખલા નંબર 4 છે આપણે જોઈએ તો દાખલા નંબર 4 ની રકમ કાંઈક એવી છે કે જો 15 cot a બરાબર 8 હોય, 15 cot a બરાબર 8 હોય, 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો હોય તો sin a અને sec a શોધો। આગળનો વિડિયો જોયા હશે તો તમને ખ્યાલ આવી જશે તરત કે આ દાખલો છે કઈ રીતે છે એ ગણવાનો છે। પણ શરૂઆત અહીંયા થોડુંક ડિફરન્ટ આપણને આપેલું છે। આગળના દાખલાની અંદર તમે જોયું હોય તો તમને સીધું cot a અથવા તો tan a અથવા તો sin a એની સીધી કિંમત છે એ આપેલી હોય છે। અહીંયા આપણને તો કે સીધી કિંમત આપેલી નથી, પણ જો cot a ગુણ્યા શું છે તો કે 15 એટલે કે તો અહીંયા પ્રશ્ન નંબર 4 ની રકમ જોઈએ તો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો। હવે જો આગળના દાખલાની અંદર આપણે જોયું હતું તો એની અંદર તમને cot છે, sin છે, tan છે એના બરાબર તમને કિંમત આપેલી હોય છે, પણ અહીંયા 15 ગુણાકારમાં છે cot ગુણ્યા 15 એટલે cot a ગુણ્યા 15। તો અત્યાર સુધીના દાખલામાં અહીંયા આપણને ગુણાકાર આપેલું હતું નહોતું, પણ tan ધારો કે tan બરાબર 4/5 અથવા તો sin બરાબર 3/4 એવું આપણને આપેલું હોય છે। તો અહીંયા શું કરીશું આપણે તો કે cot છે 15 cot a તો એના બરાબર તો કે 8 છે। હવે cot ને શું કરીશું તો કે સૂત્રનો કરતા એટલે કે cot a બરાબર 8/15। cot a બરાબર આપણને શું મળશે તો કે 8/15। હવે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ। કાટકોણ ત્રિકોણ ABC, કાટકોણ ત્રિકોણ ABC। હવે જો તમને ખ્યાલ છે કે tan બરાબર શું થાય તો કે સાબા છેદમાં પાબા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો cot બરાબર શું છે તો કે cot બરાબર તો કે 1/tan। તો અહીંયા 1/tan નું સૂત્ર છે tan બરાબર શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો અહીંયા મૂકીએ તો કે સાબા છેદમાં પાબા। છેદનો છેદ ક્યાં હોય જાય તો કે અંશમાં। એનો મતલબ એવો થયો કે cot બરાબર તો કે પાબા છેદમાં તો કે સાબા। તો અહીંયા સૂત્ર આપણે મૂકી શકીએ કે આના બરાબર cot a બરાબર તો કે પાબા છેદમાં સાબા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, અને tan હોય તો એના માટે શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો cot નું સૂત્ર શું છે તો કે 1/tan, tan ની જગ્યાએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મૂકો, છેદનો છેદ ઉપર વહી જાય તો સૂત્ર શું મળે cot નું તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। એ સૂત્ર પણ તમે પાકું કરી નાખો તો તમારે આવી રીતે પાછું મેળવવા જવું પડે નહીં। તો પાસેની બાજુ કેટલી થઈ તો કે 8। તો એ મુજબ ખૂણા એની વાત કરવામાં આવી છે તો એની પાસેની બાજુ એટલે 8, સામેની બાજુ કઈ થાય તો કે 15।
હવે સીધું સૂત્ર મૂકીએ તો કે કર્ણનો વર્ગ એટલે કે 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. 80 નો વર્ગ આપણે છે એ મેળવવાનો છે, તો 80 નો વર્ગ AB નો વર્ગ કેટલો આપ્યો છે તો કે 8 નો વર્ગ વત્તા BC નો વર્ગ, તો BC કેટલા છે તો કે 15 નો વર્ગ. તો 80 નો વર્ગ 8 નો વર્ગ તો કેટલો થાય તો કે 88 15 નો વર્ગ તો કે 225. તો 80 નો વર્ગ બરાબર 66 વત્તા 225 કરીએ તો કેટલા થશે તો કે 9 8 એટલે કે 289. ત્યારબાદ આગળ જોઈએ તો 80 બરાબર વર્ગમૂળની અંદર 289, તો 80 બરાબર તમને કેટલા મળશે તો કે 17 નો વર્ગ થશે 289. હવે જો કર્ણ આપણને કેટલો મળ્યો તો કે 17. હવે ત્રણે ત્રણ બાજુ મળી ગઈ. હવે હું મેળવવાનું કીધું છે તો કે sin A અને sec A, sin A અને sec A. તો sin A બરાબર તો કે સાબા છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ એટલે કે 15, કર્ણ એટલે કે 17 અને sec A. તો sec A નું સૂત્ર શું થાય તો કે 1/cos થાય. હવે cos ની જગ્યાએ શું આવે સૂત્ર તો કે 1 ના છેદમાં, હવે જો cos એટલે શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો cos ની જગ્યાએ શું મૂકશું તો કે પાબા છેદમાં કર્ણ. કર્ણ છે એ છેદનો છેદ ક્યાં વયો જાય ઉપર, તો શું થઈ જશે કર્ણના છેદમાં તો કે કર્ણના છેદમાં પાબા, અથવા તો સીધું જે આપણે ઓલા સહસૂત્ર છે એની અંદર તમારે યાદ કરવો હોય તો કરી શકો કે કોટ બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, sec બરાબર કર્ણના છેદમાં પાબા, બરોબર. એટલે તમારે આ મેળવવાની જરૂર પડે નહીં, સીધું જ તમે સૂત્ર મૂકી શકો. cosec હોય તો cosec બરાબર તો કે કર્ણના છેદમાં સામેની બાજુ, શું કામ તો કે sin નું શું કરી નાખવાનું તો કે ઊંધું કરી નાખવાનું, sec હોય તો શું કરવાનું તો કે cos નું ઊંધું કરી નાખવાનું. એટલે તમે સીધું પણ સૂત્ર લખી શકો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે જો કર્ણ કેટલો છે તો કે 17 છેદમાં અહીંયા પણ કર્ણ, સોરી સામેની બાજુ છેદમાં કર્ણ, અને પાસેની બાજુ તો કેટલી છે 8. તો આ બંને ગુણોત્તર આપણને મેળવવાના કીધા હતા એ આપણને મળે. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે જો sec થીટા બરાબર જો sec થીટા બરાબર 13/12 હોય, જો sec થીટા બરાબર 13/12 હોય, 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો હોય, તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો, એટલે કે બાકીના બધા જ ગુણોત્તર શોધો. હવે હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ લઈ લઉં, AB અને C. હવે તમને એમ થતું છે કે સાહેબ આપણને અહીંયા ખૂણો A કે C કાંઈ આપ્યું નથી, જો આ લઘુકોણ ને આ લઘુકોણ બેમાંથી એકય આપણને આપેલું નથી.
બેમાંથી એક પણ આપણને આપેલું નથી. તો તમારે શું કરવાનું? તો કે આની અંદર કે ખૂણો બી એ શું છે? તો કે કાટખૂણો આ ત્રિકોણમાંથી તમને કોઈ વસ્તુ ન આપેલી હોય તો તમારે શું કરવાનું? તો કે ખૂણો બી છે એને હું લખી નાખવાનો? તો કે કાટખૂણો. ત્યારબાદ તો કે આ ખૂણો થીટા બરાબર કાં તો તમારે સી ધારવાનો કાં તો હું ધારવાનો? તો કે એ. ખૂણા સી ની જગ્યાએ થીટાની જગ્યાએ તમે ખૂણો સી ધારી શકો અથવા તો ખૂણો એ ધારી શકો. ધારો કે આપણે ખૂણો થીટા બરાબર ખૂણો સી ધારીએ, તમે એ પણ ધારી શકો એવું કાંઈ નહીં, બરોબર? એ ધારી શકો અથવા તો સી ધારી શકો. તો ધારો કે ખૂણો સી બરાબર થીટા. હવે થીટાની જગ્યાએ શું લખવાનું? તો કે સી લખવાનું, બરોબર? થીટાની જગ્યાએ શું લખવાનું? તો કે સી. કેમ કે આપણે એબીસીડી ની અંદર તમે જોઈ શકો છો કે એમાં થીટા એબીસીડી ના એ થી ઝેડ માંડીને તમે જુઓ તો એમાં થીટા શબ્દનો કઈ ઉપયોગ આવતો નથી, એટલે કે આ વર્ડ છે એ આવતો નથી. તો એના બરાબર તમે કોઈ પણ છે એ ધારી શકો. તો થીટા બરાબર આપણે સી ધારીએ તો હવે એનો અર્થ એવો થયો કે sec c બરાબર 13/12. હવે sec એટલે શું થાય? તો કે sec છે એ cos નું વિરુદ્ધ છે. તો cos નું સૂત્ર શું છે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો sec બરાબર શું થાય? તો કે કર્ણ છે એ ઉપર વયા જાય. cos નું વિરુદ્ધ તો કે કર્ણના છેદમાં π/2. વિરુદ્ધના સૂત્ર તમને લખી દઉં. તમને આ તો ખબર છે કે sin a બરાબર તો કે સાબા છેદમાં કર્ણ, cos a બરાબર તો કે પાબા છેદમાં કર્ણ, પછી tan a બરાબર તો કે સાબા છેદમાં કર્ણ. ત્યારબાદ તો કે સાઇન નું વિરુદ્ધ તો કયું થાય? તો કે cosec. તો cosec બરાબર શું થશે? તો કે આનો વિરુદ્ધ કર્ણ છેદમાં તો કે સાબા. cos એનું વિરુદ્ધ તો કે sec. તો sec a બરાબર કર્ણ છેદમાં પાબા. અને cot. તો cot એનું વિરુદ્ધ શું થશે? તો કે tan નું વિરુદ્ધ શું થાય? તો કે cot. tan માટે સાબા છેદમાં પાબા હોય તો cot બરાબર શું થાય? તો કે પાબા છેદમાં. આ સૂત્ર છે તમારે સહેજ યાદ રાખવાના છે, બરોબર? આનું બીજું પણ સૂત્ર છે કે cosec તો કે એકના છેદમાં sin a, sec માટે તો કે એકના છેદમાં cos a, અને cot માટે તો કે એકના છેદમાં tan a. આ ત્રણેયના સૂત્ર બીજા પણ છે. તો કે cosec a બરાબર તો કે એકના છેદમાં sin a, પછી sec a બરાબર એકના છેદમાં તો કે cos a. ત્યારબાદ તો કે cot a બરાબર એકના છેદમાં tan a. આ છ સૂત્ર ને ત્રણ બીજા આવડે આ, બરોબર? આ તો આ સૂત્ર અને આ સૂત્ર એ મેં તમને પહેલા લેક્ચર ની અંદર છે લખાવેલા છે, અને આ સૂત્ર ઉપરથી આ સૂત્ર પણ બને, એટલે કે આ બધા સૂત્ર છે તમારે પાકા કરી રાખવાના છે. હવે જો કર્ણ, તો કર્ણ કેટલો છે? તો કે જો કર્ણની સામે તો કે 13. પછી પાસેની બાજુ તો આપણે ખૂણો સી લીધો, તો ખૂણા સી ની પાસેની બાજુ કઈ થાય? તો કે 12. ખૂણા સી ની પાસેની બાજુ તો કે 12. હવે તો કે AB નો AC નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કર્ણ કયો છે? તો કે પહેલા આપણે AB મેળવવાનું છે. તો AB ને આપણે
સૂત્રનો કરતા કરીએ તો AB નો વર્ગ બરાબર આ બાજુ AC નો વર્ગ એમના આ BC નો વર્ગ બરાબર ની ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય તો કે માઇનસ. તો AB નો વર્ગ બરાબર AC તો કે AC કેટલા છે તો કે 13 માઇનસ BC તો BC કેટલા છે તો કે 12 નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર 13 નો વર્ગ તો કે 169, 12 નો વર્ગ તો કે 144. બંનેની બાદબાકી કરો તો તમને મળશે કે AB નો વર્ગ બરાબર 25. તો AB બરાબર તમને મળશે વર્ગમૂળમાં 25. 25 નું વર્ગમૂળ કાઢો તો તમને કેટલા મળશે તો કે 5. 25 નું વર્ગમૂળ કાઢો તો તમને કેટલા મળશે તો કે 5. હવે જુઓ આ બાજુ મળે તમને 5. હવે બાકીના ગુણોત્તર મેળવો એટલે કે તમને sec નો ગુણોત્તર આપેલો છે. sec સિવાયના તમારે બીજા ગુણોત્તર છે એ મેળવવાના. તો પહેલા sin શરૂઆત કરીએ તો કે sin c. તો c ની જગ્યાએ શું લેવાનું છે તો કે થીટા, પણ અત્યારે આપણે લેશું નહીં. sin c અથવા તો એને શું કહીશું તો કે થીટા. બરોબર, આપણે બંને લખી નાખીએ એટલે એક વખત એકનું એક બે વખત લખવું નહીં. શું કામ તો કે c બરાબર આપણે શું ધાર્યું છે તો કે થીટા. તો એના બરાબર c અથવા તો થીટા બંને માટે ઉપયોગમાં આવી જાય છે. તો sin નું સૂત્ર શું છે તો જુઓ સામેની બાજુ છેદમાં કર્ણ તો કે સાબા છેદમાં કર્ણ. સામેની બાજુ તો કે c ની સામેની બાજુ કઈ છે તો કે 5 છેદમાં કર્ણ. તો કર્ણ કેટલો છે તો કે 13. sin પછી cos લઈએ તો કે cos c અથવા તો થીટા, બેમાંથી કોઈ પણ c અથવા તો થીટા. તો cos નું સૂત્ર શું છે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે તો કે 12. કર્ણ કયો છે તો કે 13. પાસેની બાજુ કઈ તો કે 12 ને કર્ણ કયો તો કે 13. ત્યારબાદ tan લઈએ તો કે tan c અથવા તો થીટા પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે સોરી પાબા છેદમાં સાબા છેદમાં પાબા. સાબા છેદમાં પાબા. સામેની બાજુ તો કે 5, પાસેની બાજુ તો કે 12. ત્યારબાદ તો કે cosec લઈએ cosec c અથવા તો થીટા બરાબર cosec નું સૂત્ર શું છે તો કે કર્ણ છેદમાં સાબા કર્ણ છેદમાં સાબા. કર્ણ કેટલો છે તો કે 13. સામેની બાજુ કઈ છે તો કે 5 એટલે 13 ના છેદમાં 5. આ કર્ણ અને આ સામેની બાજુ c ની જોવાની છે, ખાસ યાદ રાખજો, એની ભૂલમાં કોઈ લખાઈ જાય નહીં. ત્યારબાદ cosec પછી sec, પણ sec નું આપણને આપેલું છે એટલે બાકીના બધા ગુણોત્તર શોધો. તો sec નો c મેળવવાનો નથી તો છેલ્લે બાકી રહ્યું તો કે cot c અથવા તો થીટા બરાબર cot નું સૂત્ર તો કે પાબા છેદમાં સાબા. પાસેની બાજુ કઈ છે તો કે c ની પાસેની બાજુ 12 અને સામેની બાજુ એટલે કે 5. 12 ના છેદમાં 5. એક વખત બધા જવાબમાં નજર કરી નાખવાની કે એક ગુણોત્તર સરખો મળતો નથી ને. જો સરખો મળતો હશે તો એકાદામાં તમારી ભૂલ હશે. જો અહીંયા 5 ના છેદમાં 13 છે અને અહીંયા 13 ના છેદમાં 5 છે એટલે બે અલગ અલગ છે. અહીંયા 12 ના છેદમાં 13 છે અને આ છે કેવું છે તો કે 13 ના છેદમાં 12 છે. ત્યારબાદ જોઈ લઈએ તો અહીંયા 5 ના છેદમાં 12 છે અને અહીંયા 12 ના છેદમાં 5 છે એટલે બધા ગુણોત્તર કેવા છે તો કે અલગ અલગ છે. એટલે તમારે એક જવાબ છે એ કન્ફર્મ થાય. એક ના એક ગુણોત્તર બે વખત આવી જાય નહીં. હું કામ તો કે બધાના સૂત્રો ઊંધા સીધી છે એટલા માટે. એટલે ગુણોત્તર એક વખત ચેક કરી જોવાના કે
કે એ કઈ ગુણોત્તર છે આપણને સરખો મળતો નથી ને જો સરખો કદાચ મળી જતો હોય તો આમાં એકાદામાં શું હશે તો કે આખા ઓલામાં ભૂલ ન હોય પણ તમારે બાજુ જોવામાં ધારો કે સામેની બાજુ હોય તો એની જગ્યાએ તમે એની સામેની બાજુ મૂકી દીધી હોય એવું આપણે ભૂલમાં છે એ થઈ જતું હોય છે. તો આપણો સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર હતો 5. આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 6. તો આગળ છેલ્લે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 5 સુધી જોયું હતું. હવે દાખલા નંબર 6 એની રીત થોડીક અલગ છે, પણ એની પહેલા એક ઉદાહરણ નંબર આપણે તમને ખ્યાલ હોય તો 1 થી 4 છે આપણે કરવાના છે. તો એ ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ આપણે જોયું હતું. બીજું તો કે આપણે સ્વાધ્યાય 8.1 નો જે છઠ્ઠો દાખલો આપણે ગણીશું એની જેવું છે, પણ એની પહેલા એક ઉદાહરણ નંબર 3 એ થોડુંક ડિફરન્સ છે. તો આપણે ઉદાહરણ નંબર 3 છે એ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 3 એ થોડીક અલગ રીતનું છે. એ તમારે કઈ રીતે ગણવું જો એવું ઉદાહરણ પૂછાય તો ઉદાહરણ નંબર 3 ની હું રકમ વાંચું તો એની અંદર તમને આપેલું છે, સોરી ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 3 છે એ સ્વાધ્યાયના દાખલા નંબર 6 જેવો છે, બરોબર? આવશે ત્યારે હું તમને કહીશ. ઉદાહરણ નંબર 4 જોઈએ તો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. એક કાટકોણ ત્રિકોણ છે એનું નામ છે તો કે ABC. એમાં ખૂણો B છે કેવો છે તો કે કાટખૂણો છે. હવે જો tan A બરાબર 1 હોય અને કાટકોણ ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો અને જો tan A બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin A ગુણ્યા cos A હોય તો ચકાસો કે 2 sin A cos A બરાબર 1 થાય. આખી રકમ ઉદાહરણ 4 ની વાંચું છું કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો તથા tan A બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin A ગુણ્યા cos A બરાબર 1 થાય. હવે જો અહીંયા તમને tan A ની કિંમત આપી છે, કેટલી આપી છે તો કે 1. તો અહીંયા હું લખી શકું કે tan A બરાબર શું થાય અહીંયાથી દાખલાની શરૂઆત કરીએ તો tan A બરાબર તમને ખ્યાલ છે સામેની બાજુ જો એક ખૂણાની વાત કરવામાં આવી છે તો સામેની બાજુ એટલે કે BC છેદમાં તો કે પાસેની બાજુ એટલે કે AB અને એના બરાબર કેટલા થાય છે તો કે 1. તો એનો અર્થ એવો થયો કે BC છેદમાં AB બરાબર 1 મળે. તો એનો અર્થ એવો થયો કે BC બરાબર AB જો પહેલેથી tan A બરાબર 1 હોય તો તમારે આ સાબિત કરવાનું છે. કાટકોણ ત્રિકોણમાં ખૂણો B કેવો છે કાટખૂણો, આ વસ્તુ તમને આપેલી છે ને એના ઉપરથી તમારે આ વસ્તુ છે એ સાબિત કરવાની છે. તો એના આ વસ્તુ ઉપરથી તમારે ત્રણેય બાજુઓના પહેલા માપ મેળવવા પડે. તો આના ઉપરથી તમે કઈ રીતે માપ મેળવી શકો તો કે tan A એનું સૂત્ર છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ એટલે કે AB એના બરાબર કેટલા છે 1. તો BC ના છેદમાં AB બરાબર કેટલા થાય 1. તો આ AB છે બરાબર ની આ બાજુ આવે તો એક આયા ગુણાકારમાં એટલે કે BC બરાબર AB. તો આ BC એટલે કે આ બાજુ અને આ બાજુ બંને કેવી થઈ સરખી થઈ. તો આપણને કે બાજુના માપ મળતા નથી. તો ધારો કે BC બરાબર AB
બરાબર કે હોય, બરાબર કે હોય એટલે કે આ બાજુનું માપ કેવું હોય તો કે તો આ બાજુનું પણ કેટલું થાય તો કે થાય. કેમ કામ તો કે BC અને AB બંને બાજુ કેવી છે તો કે સરખી. હવે કઈ બાજુ મેળવવાની રહી તો કે AC. તો AC મેળવવા માટે તમારે શું કરવું પડે તો કે પાયથાગોરસનો પ્રમેય કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC નો વર્ગ બરાબર AB બરાબર કેટલા છે તો કે એટલે કે k નો વર્ગ વત્તા BC બરાબર પણ કેટલા છે તો કે k. તો AC નો વર્ગ બરાબર k નો વર્ગ વત્તા k નો વર્ગ તો 2k નો વર્ગ. હવે AC નું સૂત્ર નો કરતા તો આ વર્ગ છે આ બાજુ આવે તો આ બાજુની સંખ્યા કેવી થઈ જાય તો કે વર્ગમૂળ ની અંદર થઈ જાય. તો વર્ગમૂળ ની અંદર 2 ગુણ્યા k નો વર્ગ. તો અહીંયા જો AC બરાબર k નો વર્ગ છે ને ઉપર શું છે તો કે વર્ગમૂળ. તો આ વર્ગમૂળ અને વર્ગ બંને શું થઈ જાય દૂર થાય તો વર્ગમૂળ ની બહાર શું આવે k. પણ આ વર્ગમૂળમાં 2 છે ત્યાંથી વર્ગમૂળ દૂર થતું નથી કેમ કે ત્યાં 2 નો વર્ગ આપણને આપેલો નથી, ફક્ત 2 છે એટલે વર્ગમૂળ આ 2 છે વર્ગમૂળ એ એમનામ રહેશે પણ k ને રહેશે નહીં. શું કામ તો કે k નો વર્ગ છે અને અહીંયા વર્ગમૂળ છે તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયા તો k એમનામ વધ્યો અને વર્ગમૂળમાં 2 એમનામ. તો AC બરાબર શું મળ્યું તો કે k√2. હવે ત્રણેય બાજુ મળી ગઈ. તો હવે શું ચકાસવાનું છે તો કે sin A અને cos A. 2 sin A બરાબર 2 sin A ગુણ્યા cos A બરાબર 1. તો એના માટે તમારે sin અને cos બંનેની કિંમત હોવી જોઈએ. તો પહેલા sin A ની કિંમત મેળવીએ. તો sin A બરાબર સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ છે તો કે k અને કર્ણ કયો છે તો કે k√2. k ઉડી ગયા તો sin A એની કિંમત શું મળી તો કે 1/√2. ત્યારબાદ બીજું તો કે cos. તો cos A ની કિંમત મેળવીએ તો cos નું સૂત્ર શું છે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે તો કે k કર્ણ તો કે k√2. k ઉડી ગયા તો 1/2. તો હવે જો sin અને cos બંનેની કિંમત આપણને મળી ગઈ તો એ બંનેની કિંમત અહીંયા મૂકી દઈએ તો કે ડાબી બાજુ જોઈએ તો એનું ડાબી બાજુ શું આપ્યું છે કે 2 sin A cos. સાબિત કરવાનું છે એટલા માટે તમારે ગમે એક સાઈડ લખવાની એટલે કે ડાબી બાજુ પહેલા લખવાની અને જમણી બાજુ મળે તો તમારે લખવાનું કે ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે જો 2 sin A બરાબર કેટલા મળ્યા તો કે 1/√2 અને cos A બરાબર કેટલા મળ્યા તો કે 1/√2. તો અહીંયા 2 એમના 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 2 એકા 2 પાછા 2 એકા 2 છેદમાં તો કે √2 ગુણ્યા √2 એટલે કેટલા મળશે 2. તો જવાબ કેટલો મળ્યો તો કે 1. તો આ શું મળ્યું તો કે જવાબ માટે 2 sin A cos A બરાબર 1 સાબિત થાય છે. પહેલેથી આખું ઉદાહરણ નંબર 4 ત્રિકોણ ABC ની અંદર ખૂણો 2 કાટખૂણો હોય અને tan A બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin A cos A બરાબર 1 થાય. તો આ ચકાસવાનું છે. તમને આ વસ્તુ આપેલી છે આના ઉપરથી તમારે ત્રણેય બાજુના માપ મેળવવાના. તો સીધું આનું સૂત્ર મૂકો tan A બરાબર તો tan નું સૂત્ર થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ BC પાસેની બાજુ AB એના બરાબર કેટલા આપ્યા છે 1. તો એનો અર્થ એવો થયો કે BC છેદમાં AB બરાબર 1. BC છે બરાબર ની આ બાજુ આવે તો એક હારે ગુણાકારમાં એટલે BC બરાબર AB. તો આ BC બરાબર AB મળ્યું પણ આપણને બાજુ મળી નહીં.
બરોબર, બાજુ ન મળે ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ નહીં. તો ધારો કે BC બરાબર AB બરાબર K હોય, એટલે કે આ બાજુનું માપ અને આ બાજુનું માપ K હોય, પછી ત્રીજી બાજુ મેળવવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગ. એની અંદર તો કે કિંમત મૂકીએ તો આપણને 80 ની કિંમત છે એ મળે. ત્યારબાદ તમારે sin A અને cos A ના સૂત્ર મૂકી એની કિંમત છે એ મેળવવાની. પછી સીધું ડાબી સાઈડ અહીંયા કિંમત છે એ તમારે મૂકી દેવાની, સાદું રૂપ આપો એટલે તમને જમણી બાજુ છે એ મળે. તો આવી રીતે છે ઉદાહરણ નંબર 4 છે એ આપણે ગણવાનું હતું. આગળના લેક્ચરની અંદર એટલે કે આવતા લેક્ચરની અંદર પાછો આપણે સ્વાધ્યાયની અંદર આવી જઈશું. સ્વાધ્યાયની અંદર તો કે છઠ્ઠો દાખલો છે, એટલે કે હવે પછીના જે દાખલા છે આપણે સાબિત કરવાના છે એ ગણવાના થશે. બરોબર, આ જે દાખલો ગણે એની ઘોડે આગળના દાખલા છે એ આપણે સાબિત કરવાના હશે. હળું હળું કરતા થોડુંક ચેપ્ટર છે એ હાર્ડ એટલે કે થોડુંક અઘરું છે આવતું જશે. અત્યાર સુધી આપણે સહેલું આવતું, હવે થોડુંક અમથું હાર્ડ આવતું રહેશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીએ તૈયારીમાં રહેવાનું છે. આગળનું જેટલી વસ્તુ કરી છે એ બધી સૂત્ર સહિત તમારે રિવિઝન કરવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતી માહિતી આવતા લેક્ચરની અંદર મેળવશું.